નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય છે ગણિત, પ્રકરણ છે 3 દ્વિઘાત સુરેખ સમીકરણ યુગ્મ, સ્વાધ્યાય 3.6નો અહીંયા આપણે ચોથો, પાંચમો અને છઠ્ઠો એમ કુલ 3 દાખલાઓનો અભ્યાસ કરીશું. જો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો અહીંયા દાખલા નંબર 4 જોઈશું. તો 5/x - 1 + 1/y - 2 = 2 અને 6/x - 1 - 3/y - 2 = 1. તો મિત્રો અહીંયા x - 1 y - 2 x - 1 y - 2 આવું જ્યારે હોય ત્યારે આપણે ધારવું પડશે કંઈક અલગ. તો 1/x - 1 = a અને 1/y - 2 = b ધારતા. તો અહીંયા 5a + b = 2 થશે અને અહીંયા 6a - 3b = 1. એટલે કે સમીકરણ 3 અને 4 બનશે. સમીકરણ 3ને આપણે 3 વડે ગુણી નાખીએ એટલે બંને સમીકરણો પ્લસ માઇનસમાં શું થઈ જશે? બીનો લોપ થઈ જશે. એટલે કે લોપની રીતે ઉકેલ મેળવીશું. તો સમીકરણ 3ને 3 વડે અને સમીકરણ 4ને 1 વડે ગુણી સરવાળો કરતા. તો 3ને 3 વડે ગુણીએ તો 3 × 5 = 15a, બીને 3 વડે ગુણીએ તો 3b થશે, 2ને 3 વડે ગુણીએ તો 2 × 3 = 6 થશે. હવે આપણે એનો સરવાળો કરીએ તો 15 ને 6 થશે 21. અહીંયા +3b અને -3b નીકળી જશે. 6 ને 1 થશે 7. તો 21a = 7. તો a = 7/21. 21 અહીંયા ગુણાકારમાં જે ભાગાકારમાં જશે 7 × 21, એટલે એનું મૂલ્ય મળશે 1/3. હવે સમીકરણ 4માં આપણે a = 1/3 મૂકી દઈએ. તો 6a - 3b = 1. તો એની જગ્યાએ 1/3 - 3b = 1. તો અહીંયા 6 એકા 6, 6 ને 3 વડે ભાગીએ તો 3 દૂ 6 થશે, 3 દૂ 6, એટલે કે 2 - 3b = 1. આપણે 2ને સામે લઈ જઈએ એટલે માઇનસ થશે. તો -3b = 1 - 2. -2માંથી 1 નીકળી જશે અને -1 વચ્ચે બંને સાઈડે માઇનસ છે એટલે માઇનસ નીકળી જશે. તો 3b = 1. તો b = 1/3. અહીંયા 3 ગુણાકારમાં છે ભાગાકારમાં જશે તો બીનું મૂલ્ય મળશે આપણને 1/3. હવે મિત્રો આપણે અહીંયા જે ધારેલું હતું એ મૂકી દઈએ. તો 1/3 = 1/x - 1. તો x - 1 = 3. તો x = -1 સામે જશે એટલે પ્લસ થશે. તો x = 4. એવી રીતે બીનું મૂલ્ય જે મળ્યું 1/3 = 1/y - 2. તો y - 2 = 3. તો y = 3 + 2. -2 સામે જશે એટલે +2 થશે. તો yનું મૂલ્ય મળશે 5. તો આ રીતે આપણે દાખલા નંબર 4 લૂપની રીતે આ રીતે ગણી શકીએ. આપણે લૂપની રીતે મોટાભાગના દાખલાઓ ગણવાની કોશિશ કરેલી છે, કેમ કે તેમાં કોઈ પણ એક ચલનો આપણે લોપ પદ સરખા કરી અને કરી શકીએ એટલા માટે. હવે આપણે જોઈશું દાખલા નંબર 5. તો મિત્રો અહીંયા દાખલા નંબર 5 જોઈએ તો 7x - 2y/xy = 5 અને 8x + 7y / xy = 15. તો અહીંયા xy છે, એ x અહીંયા y છે, અહીંયા x એ y છે. તો આવું જ્યારે હોય ત્યારે આપણે xy વડે ભાગી નાખીએ. તો 7x ને xy વડે ભાગીએ અને -2y ને xy વડે ભાગીએ તો અહીંયા શું થશે? x નીકળી જશે, અહીંયા y નીકળી જશે. એટલે કે 7/y - 2/x = 5 સમીકરણ 1 મળે છે. તેવી રીતે બીજું જે હતું સમીકરણ એને આપણે xy વડે ભાગીએ, x નીકળી જશે એટલે 8/y, અહીંયા y નીકળી જશે એટલે 7/x = 15. હવે ફરીથી આપણે આમાં 1/x = a અને 1/y = b ધારીએ. તો અહીંયા 7/y હતું તો 7b - 2a = 5. અહીંયા 8b + 7a = 15. તો આ રીતે આપણને સમીકરણ 3 અને 4 મળે. હવે આપણે આદેશની રીતે ઉકેલ મેળવીએ. તો ગમે તે સમીકરણ લઈએ તો 7b - 2a = 5. તો 7b = -2 સામે જશે +2a થશે. તો 5 + 2a. હવે જે 7 ગુણાકારમાં છે અહીંયા ભાગાકારમાં જશે તો
તો 5 + 2a / 7 સમીકરણ મળશે. બીનું મૂલ્ય મળ્યું એ સમીકરણ 4માં મૂકી દઈએ તો અહીંયા 8b + 7a = 15. તો 8 બીની જગ્યાએ 5 + 2a / 7 + 7a = 15. તો 8 × 5 = 40, 2 × 8 થશે 16a / 7. હવે મિત્રો અહીંયા છેદમાં 7 છે એટલે આના છેદમાં 1 છે, આના છેદમાં કંઈ નથી એટલે 1 છે એટલે આને 7 વડે ગુણવું પડશે. એટલે કે 7 વડે ગુણીએ એટલે આખા પદનો આપણે 7ને દૂર કરી શકીએ એટલા માટે. તો અહીંયા 7a × 7 અને અહીંયા 15 × 7 થશે. તો 40 + 16a + 49a = 15 × 105. તો અહીંયા 40 + 16a અને 49a થશે 65a = 105. 40ને સામે લઈ જઈશું એટલે માઇનસ થશે. 105માંથી 40 નીકળી જાય એટલે 65 વધશે. 65a = 65. તો a = 65 / 65 એ મળશે 1. હવે જે આ 5 + 2a = 7 તો તેમાં આપણે એની જગ્યાએ આપણે 1 લખી દઈએ. તો 5 + 2 / 7, 5 ને 2 થશે 7 / 7 બરાબર 7. 7 ઉડી જશે એટલે બીનું મૂલ્ય મળશે આપણને 1. હવે આપણે a = 1 અને b = 1 મળ્યા. તો a = 1/x = 1 તો x = 1 અને b = 1/y = 1 તો y = 1. તો આ રીતે આપણે ફરીથી એને જે કિંમતો ધારી તેમાં મૂકી દઈએ તો પણ x = 1 અને y = શું મળે છે આપણને 1. તો આ રીતે અંતિમ જવાબ મેળવી શકીએ. તો અહીંયા પણ મિત્રો આપણે આદેશની રીતનો ઉપયોગ કરી અને આ દાખલો ગણેલો છે. તમે કોઈ પણ રીતે દાખલામાં કહ્યું ના હોય તો તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો. સ્વાધ્યાય 3 પર જણાવો. દાખલા નંબર 6 જોઈશું. તો 6x + 3y = 6xy અને 2x + 4y = 5xy. તો બંને સમીકરણને xy વડે ભાગતા. તો એ xy વડે ભાગી નાખીએ તો મિત્રો અહીંયા xy. તો એ xy બંને નીકળી જશે. અહીંયા y નીકળી જશે. અહીંયા x નીકળી જાય એટલે 6y + 3x = 6. અને અહીંયા રહેશે અહીંયા xy વડે ભાગીએ એટલે x નીકળી જશે એટલે 2y 4x = 5 મળશે. હવે 1/y બરાબર આપણે a અને 1/x બરાબર આપણે b ધારીએ તો 6a + 3b = 6. તો આ સમીકરણ 3 મળે છે. અને 2a + 4b = 5 સમીકરણ 4 મળે છે. આને આપણે 3 વડે ભાગી નાખીએ તો 2a + b = 2 અને આ તો સમીકરણ હતું 2a + 4b = 5. હવે સમીકરણ જે 4 છે એમાંથી સમીકરણ આપણે 3 માઇનસ કરીએ તો 2a + 4b = 5 અને 2a + b = 2 એટલે કે 2a 2 નીકળી જશે. 4bમાંથી b નીકળી જશે એટલે 3b વચ્ચે 5માંથી 2 નીકળી જાય એટલે 3 વચ્ચે. તો 3b = 3 તો b = 3/3 તો b = 1 મળશે. હવે સમીકરણ 1માં આપણે b = 1 મૂકીએ તો 2a + b = 2 તો 2a + 1 = 2. 1ને સામે લઈ જઈને માઇનસ થશે તો 2a = 1 તો a = 1/2 મળશે. હવે b = 1 તો 1/x તો એ x = 1 જ મળશે. તેવી રીતે a = 1/2 = 1/y તો y = 2 મળશે અને x = 1 એટલે અપૂર્ણાંકમાંથી પૂર્ણાંક સંખ્યાઓ મળશે. તો આ રીતે આપણે દાખલા નંબર 6 ગણી શકીએ. તો આ આપણે લોપની રીતે દાખલો ગણેલો છે. તો મિત્રો તમને સોલ્યુશન ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.